હવે હું વાત કરીશ જે.કે. શાહ સરની. એક એવું વ્યક્તિત્વ મારા માટે તો એક મિરેકલ છે, એક મેજિક જ છે મારી જિંદગીમાં જે.કે. શાહ સરનું આવું. ફ્રેન્ડ છે, ગાઈડ છે, ફિલોસોફર છે, જેટલા પણ કહીએ, પણ હું એમને યુનિવર્સિટી કહું છું. જીવન કઈ રીતે જીવવું પ્રોફેશનલી અને પર્સનલી એ એમની પાસેથી હું શીખ્યો છું. અને એક વ્યક્તિત્વ તરીકે એટલું સરસ વ્યક્તિત્વ એમ કે એમની હાજરી જ ને એમનો એક ઓરા એ આખો અલગ હોય છે. ઇનફેક્ટ મારે ગમે તેવી એપોઇન્ટમેન્ટ હોય, ગમે તે હોય, જે.કે. શાહ સર જો અમદાવાદમાં હોય અને આવે તો એ બધી એપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ જાય, પછી ગમે તેની હોય. આ પ્રકારનું વ્યક્તિત્વ હંમેશા એટલે સાયલેન્ટલી એટલું સરસ કામ કરી રહ્યા છે, ઇરિસ્પેક્ટિવ ઓફ ધ કાસ્ટ, રિલિજન. એમના વિશે જેટલું જેટલું જાણતો જઉં છું, એમ ઓલા શાહરૂખ ખાનનું મૂવી હતું ને ફેન, એમ હું વધુ ને વધુ એમનો ફેન થતો જઉં છું. ખૂબ જ અંગત રીતે મારા અંગત ઉદ્દેશો તો છે જ, પણ મારા ગાઈડ છે. જ્યારે જ્યારે મને જરૂર પડે છે ત્યારે હંમેશા સર અવેલેબલ હોય છે. જે.કે. સરને આપણે સાંભળીએ, એક લિવિંગ લિજેન્ડ છે. કુમાર મંગલમ બિરલા, પિયુષ ગોયલ. મુંબઈમાં તમે જાઓ તો એમનું સામ્રાજ્ય છે. મુંબઈના ટોપના મ્યુચ્યુઅલ ફંડ હોય, ટોપની બેંક હોય, ગમે એટલી તમે ઇન્સ્ટિટ્યુશન તમે જુઓ. હવે તો દુબઈમાં પણ જે.કે. શાહ ક્લાસ શરૂ થયું છે. એમની જે ભણવાની મેથડ હતી, 40 વર્ષથી વધારે હજારો બાળકો સીએ થઈ ચૂક્યા છે, રેન્કર્સ એટલા બધા છે. એમના વિશે આપણે જેટલું બોલું એટલું બોલી શકીએ છીએ. આપણે સાંભળીએ જે.કે. શાહ સરને જોરદાર તાળીઓથી. અને અહીંના સાહેબ તમામ વિદ્યાર્થીઓ, કદાચ તમે બેનર જોયું હશે, એ તમારા કન્ટ્રીબ્યુશન માટે, તમારા સપોર્ટ માટે દિલથી તમને થેન્ક યુ કહે છે. આજે એમની લાઈફમાં જે પરિવર્તન આવ્યું છે એમાં તમારો બહુ મોટો ફાળો છે. થેન્ક યુ વેરી મચ સર. Respected Talati sir, my senior, my guru, whatever you say, Purushottam Bhai, Agarwal Sahab, other dignitaries, my closest friend Karim Lakhani Bhai, and dignitaries of the dais, my dear students. આજે ઘણી સ્પીચ થઈ ગઈ છે, આપ લોકો થાકી બી ગયા છો. કોશિશ કરીશ ટુ ધી પોઈન્ટ મિનિમમ બોલવાનો. તો પહેલાં તો કરીમભાઈની વાત કરું. હું જ્યારે અમદાવાદ ફર્સ્ટ ટાઈમ આવ્યો 2012માં, એની પહેલાં હું ક્યારે અમદાવાદ નહોતો આવ્યો. વાયા અમદાવાદ ગુજરાત જતો તો હું સૌરાષ્ટ્રમાંથી આવું છું. હું બી ગુજરાતમાં ગુજરાતી મીડિયમમાં જ ભણેલો છું અને પછી બોમ્બે જઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કર્યું. ફર્સ્ટ ટાઈમ જ્યારે હું અમદાવાદ આવ્યો, અમારે અહીંયા બ્રાન્ચ ખોલવી હતી અમારી. મારે કોઈ રિલેટિવ્સ અમદાવાદમાં ત્યારે નહોતા. આજે મારો દીકરો અને દીકરી બેઉના મેરેજ અમદાવાદમાં થયા છે. બસ અમારા બે વેવાય છે, એ મારા રિલેટિવ્સ છે. બાકી ત્યારે બી નહોતા, આજે બી નહોતા. હું તલાટી સરને ઓળખતો હતો, કદાચ સરને તો મેમરી બહુ છે. એ પ્રેસિડેન્ટ હતા, હું દિલ્હી એક સરને મળવા ગયેલો. યસ, 2007, કરેક્ટ સર, ઓગસ્ટ, યસ સર. બાકી અમદાવાદમાં મારી કોઈ ઓળખાણ નહીં. તો એક મેથ્સના ટીચરને હું મળ્યો હતો, નિશાંત સર કરીને. મેં કીધું ભાઈ મને કાંઈ કોઈની ઓળખાણ કરાવો તમે. તો કે હું તો સ્મોલ ટ્યુશન કરું છું, પણ તમને હું હેમાંગ સર પાસે લઈ જાઉં, જે ત્યારે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના પ્રેસિડેન્ટ હતા. હેમાંગ સર કે મારું બી તો નાનું પેલું છે સેટઅપ, હું તમને અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે લઈ જાઉં. દેટ ઇઝ હાઉ કરીમ લાખાણી સર ને હું ફર્સ્ટ ટાઈમ મળ્યો. અને એ પછી અમદાવાદમાં જેટલા મારા કોન્ટેક્ટ થયા, બોમ્બે હું 48 યર્સથી રહું છું, અમદાવાદ 2012 એટલે કે 13મું વર્ષ ચાલે છે. પણ આજે મારું અમદાવાદનું સર્કલ બોમ્બેના સર્કલ કરતાં ઘણું મોટું બી છે અને ક્લોઝ બી બહુ છે. એ એક એક ઓળખાણ મારી કવર કરાવનારા ખાલી ને ખાલી કરીમભાઈ છે. અને આપણી બ્રાન્ચ પછી સારી ચાલે. હ્યુજ ક્રેડિટ ગોઝ ટુ કરીમભાઈ ફોર ધેટ. થેન્ક યુ સો મચ ફોર ધેટ. જે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ક્વોલિફિકેશનની વાત ચાલે છે, અહીંયા એક બે વક્તાઓએ બહુ સારી વાત કરી. આ એક એવું ક્વોલિફિકેશન છે કે જેમાં અનએમ્પ્લોયમેન્ટ 0 છે.
તમે પાસ થાઓ, જોબ મળી જ જાય છે. ક્યારેક કોઈ ચોઇસથી પર્ટિક્યુલર ટાઈપની જોબ જોતી હોય તો કોઈ સ્ટુડન્ટ ક્યારેક રાહ જોવે, પણ એને અનએમ્પ્લોયમેન્ટ ના કહેવાય, ઇટ ઇઝ બાય ચોઇસ. કમ્પેર ધીસ વિથ ઓલ અધર ડિગ્રીઝ દેટ યુ ગેટ નાવેડેઝ. એક તો કોસ્ટ ઇફેક્ટિવ, 1,10,000 જેટલી માંડ કોસ્ટ થાય ઓફિશિયલી. એમાં તમે કોચિંગ ક્લાસની ફીસ બી જોડી દો તો 2.5-3 લાખ રૂપિયામાં સીએ થઈ જવાય. એની સામે સ્ટાઇપન્ડ તમે માઇનસ કરો તો પેરેન્ટ્સ પર બિલકુલ બર્ડન વગર આટલી પાવરફુલ ડિગ્રી બાળકના હાથમાં આવે છે. લાસ્ટ 10-12 દિવસનો તમને થોડો એક્ઝામ્પલ આપું. હું કોઈ ક્વોલિફિકેશનની અગેન્સ્ટમાં નથી, પણ જસ્ટ ફેક્ચ્યુઅલ જે રિપોર્ટ થયું છે. 22 એપ્રિલે જે લાખાણી સાહેબે વાત કરી, પિયુનની જોબ હતી, 1200 સીટ હતી પિયુન માટે રાજસ્થાનમાં. 24,76,000 લોકો એપ્લિકેશન કરી. 24,76,000 પિયુન માટે, જેમાં 1200 વેકેન્સી હતી. પણ એના પેપરમાં, જે ન્યૂઝપેપરમાં હેડલાઇન આવી, એ એપ્લિકન્ટમાં પીએચડીઝ હતા, એમબીએસ હતા અને લોડ ગ્રેજ્યુએટ્સ હતા. I am not against those qualifications. All I am saying is where this education takes you, nowhere practically. પછી લાસ્ટ ફ્રાઈડે હું વાત કરું છું, 2 તારીખે એક બીજી ન્યૂઝ આઇટમ આવી, જેમાં લખ્યું છે 83% ઓફ એન્જિનિયર્સ આર જોબલેસ. પાસ થઈ ગયા, જોબ નથી મળતી. અને 50% એમબીએસ પાસ થઈ ગયા છે, જોબ નથી. એક બીજો એક્ઝામ્પલ તમને આપું. લાસ્ટ ગુરુવારનો 1 તારીખ, 1 મે, દિલ્હી હોસ્પિટલમાં 20 એમબીબીએસ ડોક્ટરની જરૂર હતી. મેં મારા વોટ્સએપ સ્ટેટસ પર આ બધું મૂકેલું એટલે કહું છું. 20 ડોક્ટર એમબીબીએસની જરૂર હતી. 519 doctors came for interview. તમે આવી વાતો ક્યારેય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ માટે નહીં સાંભળો, ક્યારેય નહીં થાય. આ કોર્સ એવો છે એકદમ કોસ્ટ ઇફેક્ટિવ, કોઈ ફેવરિટિઝમ નહીં, કોઈ નેપોટિઝમ નહીં. અહીંયા કોઈ બી પોતાની તાકાતથી પાસ થઈ શકે છે. મહેનત ન કરે તો ફેલ બી થાય, પણ ફેલ થયા પછી પાછી મહેનત કરવાથી પાસ થવાય છે. લોકો બહુ બોલે છે સીએ બહુ ટફ છે. ઇનફેક્ટ એક હજી બીજી વાત કરું તો રવિવારના ન્યૂઝપેપરમાં, દૈનિક ભાસ્કર ગુજરાતીમાં હેડલાઇન હતી, અમદાવાદની એક હોટેલમાં રાજકોટના એક વાલીને મળ્યા કોઈ મિડલમેન, અને નીટની એક્ઝામ જે સન્ડે જ હતી, જેમાં 20,08,000 છોકરાઓ બેઠા, એમાં 650 માર્ક્સ લાવી આપવા માટે 75 લાખથી 1 કરોડ રૂપિયાની ફીસ લગાવે છે. સીએ એક્ઝામ, જે પરસોત્તમભાઈ બી બહુ સારી રીતે કીધું, એવી એક્ઝામ છે કે જે કોઈ જાતની માલ પ્રેક્ટિસ નહીં, કોઈ જાતનું કોઈની ફેવર થઈ જ ન શકે, પોતાની તાકાતથી જ થઈ શકે. લોકો બહુ કહે છે કે સીએ બહુ ટફ છે. ખાલી એક એક્ઝામ્પલ લઈ લ્યો નીટનો. 20,08,000 બાળકો બેઠા સંડે, એમાંથી કેટલા માર્ક્સ કોને આવે છોડી દો તમે. ડોક્ટર માટેની વેકેન્સી ખાલી 1,90,000 છે. એમાં બી ડેન્ટિસ્ટ આવી ગયા, જે લાસ્ટ ચોઇસ હશે લોકોની. વિચાર કરો કે ગમે તેટલા માર્ક્સ તમને આવે, 20,08,000 માંથી ખાલી 1,90,000 ને એડમિશન મળવાનું છે, જે 10% બી ઓછું છે. જ્યારે સીએ નું એવરેજ રિઝલ્ટ 10%થી ઘણું વધારે હોય છે. પ્લસ નો રિઝર્વેશન, જેટલી નંબર ઓફ સીટ્સ લિમિટેડ નથી, જે બાળક પાસ થાય એ આગળ વધે. આટલું સારું ક્વોલિફિકેશન મા બાપ પર કોઈ પણ જાતના બર્ડન વગર મળે, મારા ખ્યાલથી બીજો કોઈ આટલો સારો કોર્સ નથી. હું એટલે નથી કહેતો કે અમારો બિઝનેસ છે કોચિંગ ક્લાસીસ,
પણ હું પોતે ગુજરાતમાંથી એકદમ ગરીબ માણસ તરીકે બોમ્બે ગયેલો. સીએ થયા પછી બી 3 વર્ષ સુધી મારી પાસે રહેવાનો ફ્લેટ નહોતો, મારા કઝિનની ઓફિસમાં રહેતો હતો. સીએ થયા પછીની વાત કરું છું. સીએ 5મા ધોરણથી સીએ સુધી ઓલ થ્રુ આઉટ ચેરિટી પર ભણ્યો છું. કમ્યુનિટી જે આપ આજે કરી રહ્યા છો એ ચેરિટી અમારી કમ્યુનિટીમાં. અને એ પછી આજે ગોડ હેઝ ગિવન એવરીથિંગ એ ઓનલી એન્ડ ઓનલી બીકોઝ ઓફ ધીસ ચાર્ટર્ડ અકાઉન્ટન્સી ક્વોલિફિકેશન. તો આ ક્વોલિફિકેશન એટલું પાવરફુલ છે. અને એટલે હું સીએ થયો, મારી વાઈફ બી સીએ થઈ, મારે એક દીકરો છે, એક દીકરી છે, બેવ સીએ થયા. તો 4નું ફેમિલી અમે 4 સીએ છીએ. જો ખાલી બિઝનેસની વાત હોય તો મારા બાળકોને તો બીજું કાંઈક મેં કરાવ્યું હોત, પણ એવું નથી. એટલે આપ સમજો, બહુ જ સારું ક્વોલિફિકેશન છે, તમારી તાકાત પર છે, મહેનત કરો. પોસિબલ છે પહેલી એટેમ્પ્ટમાં બધા પાસ નહીં થાવ, એ જરૂરી બી નથી. પોસિબલ છે સેકન્ડ એટેમ્પ્ટ, થર્ડ એટેમ્પ્ટ. મેં પોતે મારા સોશિયલ મીડિયા પર લખેલું છે, લિંક્ડઇનમાં, હું પોતે બી ઇન્ટરસીએમાં ફર્સ્ટ એટેમ્પ્ટમાં 2 ગ્રુપમાં ફેલ થયેલો. સેકન્ડ એટેમ્પ્ટમાં પછી મને રેન્ક આવે. સેમ વે ફાઇનલ સીએમાં 3 ગ્રુપમાંથી 2 ગ્રુપમાં હું પહેલી એટેમ્પ્ટમાં પાસ થઈ ગયો, પણ થર્ડ ગ્રુપમાં હું ફેલ થયેલો. એ સેકન્ડ એટેમ્પ્ટમાં પાસ થયો. તો ફર્સ્ટ એટેમ્પ્ટમાં પાસ થાવ બહુ સારું છે, પણ એ એક્સપેક્ટેશનથી તમે કોર્સ જોઈન નહીં કરો. જે કોર્સનું રિઝલ્ટ 10 થી 25% એવરેજ આવતું હોય એમાં પાસ થવાની પ્રોબેબિલિટી વધારે નથી, ફેલ થવાની વધારે છે. પણ એની માટે તમે તૈયાર રહ્યો. ફર્સ્ટ એટેમ્પ્ટ, સેકન્ડ એટેમ્પ્ટ, મે બી થર્ડ એટેમ્પ્ટ. જે બાળક પકડી રાખે છે એ હંમેશા પાસ થઈ જાય છે. સીએની એટેમ્પ્ટની બધા વાતો કરે છે, ડૉક્ટરને કોઈ નથી પૂછતા કે તમે રિઝર્વેશનમાં પાસ થયા હતા કે મેરિટ પર પાસ થયા હતા. આપણી આખી જિંદગી એના હાથમાં હોય છે, એ કેવી રીતે પાસ થયા એ ખબર જ નથી આપણને. પણ સીએની એટેમ્પ્ટની વાત કરીએ છીએ. એક વખત માણસ સીએ થાય છે, એટેમ્પ્ટનું મહત્વ નથી, એ ક્વોલિફિકેશનનું મહત્વ છે. તો જેટલા બાળકો અહીંયા બેઠા છે, આ ટ્રસ્ટનો ફાયદો લેવાનો છે. સારામાં સારી સ્ટડી કરો. તમે સીએ બનશો તો પહેલાં તમારી પોતાની કરિયર સારી થઈ જશે, પછી તમારા આખા ફેમિલીને તમે ઉપર લઈ જઈ શકશો, પછી તમારા સમાજને ઉપર લઈ જશો. તો સમાજ કેવી રીતે આગળ જશે? બધા જ ઇન્ડિવિજ્યુઅલો ભેગા થઈને પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન કરશે, ત્યારે આગળ જશે. આજે ક્ષમા ફાઉન્ડેશન, અફઝલભાઈ છે, અમિતભાઈ છે, લખાણી સાહેબ છે, બીજા ટ્રસ્ટીઝ છે, આટલી મહેનત કરે છે, આટલું ખર્ચ કરે છે. તો એમનો સ્વાર્થ 0 છે. એમને ખાલી એક જ છે કે આપણા સમાજમાં એક કરીમ લખાણી નહીં, 1000 કરીમ લખાણી હોવા જોઈએ, 1000 હોવા જોઈએ. એ એક માણસ આખી કમ્યુનિટીને એક સ્ટેજ પર લઈ જઈ શકે. વિચાર કરો કે જો 1000 આવા સ્ટાર્સ ઊભા થઈ જશે તો સમાજ, આખી કમ્યુનિટી ક્યાં પહોંચશે? તો એક બાળક જે 12થની એક્ઝામ આપી ચૂક્યા છે, અહીંયા બેઠા છે, વિચાર નહીં કરવાનો, ક્ષમા ફાઉન્ડેશનમાં પહોંચો, તમને તો ખર્ચ નથી કરવાનો. ગોપલાની સાહેબે એક વાત કરી કે ફર્સ્ટ ટાઈમ જ્યારે દાણી લીમડા ખોલ્યું ત્યારે ફર્સ્ટ બેચ અમે ફ્રી ઓફ ચાર્જ આપી. પણ એનું સિક્રેટ તમને કદાચ નથી ખબર. સિક્રેટ તલાટી સર છે, સરને યાદ હશે કદાચ. એ દિવસે સર બી આવ્યા હતા, હું બી હતો. સરે સ્પીચમાં મને નામ સાથે કીધું કે જે.કે. શાહ, તમારે તન મન અને પછી મોટા ભારે શબ્દમાં ધન બી બોલ્યા કે તન મન અને ધનથી તમારે અમને હેલ્પ કરવાની છે. સાહેબ, તમારી એ વિઝિટ મને 15 લાખમાં પડી. બસ એમનાથી પ્રેરાઈને મેં ત્યારે જ અનાઉન્સ કર્યું, પહેલી બેચ અમે ફ્રી ઓફ ચાર્જ આપશું. અને ત્યારે જે ફીસ નક્કી કરી હતી એ બેચ તો ફ્રી આપી, પણ એ પછી લાસ્ટ બેચ સુધી 4 વર્ષમાં સર અમે સેમ ફીસ ચાર્જ કરીએ છીએ, બિલકુલ વધારી નથી.
ઇન્ફ્લેશન ડબલ થઈ ગયું છે, કોસ્ટ ડબલ થઈ ગઈ છે, તો લાસ્ટ બેચ સુધી અમારી ફીસ સેમ હતી. આ વખતે થોડી રિક્વેસ્ટ કરી છે, પણ દેટ ઇઝ બીકોઝ ઓફ તલાટી સર. ધ ક્રેડિટ ગોઝ ટુ તલાટી સર. અમારા સિનિયર છે, પ્રોફેશનના સિનિયર છે, અને એ જેટલું બોલે એક એક શબ્દનો મતલબ હોય છે, અને એ અમે લોકો પિકઅપ કરી લઈએ, અને અમને બહુ જ ફાયદો થાય છે. બહુ જ ફાયદો થાય છે. આજે 300 જેટલા બાળકો ઓલરેડી સીએના એક લેવલ પર પહોંચી ગયા, જેમાંથી 15-20% છોડીને બાકીના એવા બાળકો છે કે જો એ બેચ ન હોત તો કદાચ ન કર્યું હોત. તો વિચાર કરો, એ એક બેચ ફ્રી તો કંઈ જ નથી, એની સામે આટલા બાળકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જશે અને સમાજમાં આપની કમ્યુનિટીને એક લેવલ પર લઈ જશે. એનો જે આનંદ છે એ અમુક લાખ રૂપિયા કરતાં તો ઘણો વધારે થાય છે. તો ઓલ ઇન ઓલ આઈ વુડ સે આ કોર્સ એટલો સારો છે, ડરવાનું બિલકુલ નથી. રેગ્યુલર સ્ટડી કરવાની છે, ક્લાસીસ બરાબર એટેન્ડ કરો, રિવાઇઝ દરરોજ કરો, ટેસ્ટ સિરીઝમાં બરાબર ટેસ્ટ બેસાડો બરાબર. જો તમે આટલું કરશો તો સીએ કરવાનું ઘણું સરળ થઈ જશે. મને એક બીજી વસ્તુ હજી યાદ આવે છે, જ્યારે આપણે બીજી બ્રાન્ચ ખોલી જોધપુરાની, ત્યારે બી સર આપને હું બેઉ હતા. એ દિવસે સમારંભ ચાલુ થયો ત્યારે અંકિત તલાટી સાહેબ વાઇસ પ્રેસિડેન્ટ હતા. સમારંભ પૂરો થયો ત્યાં સુધીમાં પ્રેસિડેન્ટ બની ગયા હતા. 12 માર્ચ હતી એ દિવસે. તો ત્યારે મેં કીધું કે સર 5 પ્રેસિડેન્ટ છે, એક ઓલરેડી ફ્યુચર પ્રેસિડેન્ટ દિલ્હીમાં બેઠા છે, અને સમારંભ પૂરો થયો ત્યાં સુધીમાં એ પ્રેસિડેન્ટ બની ગયેલા. આજે બી આપણી સમક્ષ 3-4 ફ્યુચર પ્રેસિડેન્ટ્સ તો બેઠા જ છે. એક પરસોત્તમભાઈ તો એકદમ રેડી વરરાજા છે. અગ્રવાલ સાહેબને એમને બીજા ડિગ્નરીને કદાચ થોડો ટાઈમ લાગશે. તો આ બધા જ લોકો તન અને મનથી પૂરો પ્રયાસ કરી રહ્યા છે. સીએ ઇન્સ્ટિટ્યૂટ 100% માતૃ સંસ્થા, અલ્મા મેટર ટાઈપ છે. આપણા મા બાપે આપણને ફિઝિકલ જન્મ આપ્યો છે, અને સીએ ઇન્સ્ટિટ્યૂટ આપણી કરિયરની કારકિર્દીને જન્મ આપે છે, અને ઓલ થ્રુ આઉટ હેન્ડ હોલ્ડિંગ કરે છે. પરસોત્તમભાઈ બહુ સારી રીતે કીધી આ બધી વાતો, કે કરિયર ગાઈડન્સ કરે છે, પછી સ્કોલરશીપ આપે છે, બધું જ આપે છે. અને કોર્સ એટલો ઇકોનોમિકલ રાખ્યો છે કે કોઈ બી માણસને પોસાઈ શકે. મારી એટલી જ વિનંતી બધાને છે કે આપ આનો ફાયદો લ્યો, અને વર્ષે 1.5 વર્ષે પછી જ્યારે આવું બીજો ઇવેન્ટ થાય ત્યારે આજે 300 બાળકો છે, તો ત્યારે 600-700 બાળકો આવી કેટેગરીમાં આવી ગયા હોય કે જેણે પહેલાં વિચાર નહોતો કર્યો, પણ જે આ બેનની સ્ટોરી સાંભળી કે પેરેન્ટ્સ બી ના પાડતા હતા, તો હમીદભાઈ પોતે જેને સમજાય એવા આવું કોણ કરવાના છે. બસ આનો ફાયદો લ્યો, અને વધારેમાં વધારે લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરે, કરિયર બનાવે, અને સમાજને અને દેશને ઓલ ઓફ અસ કેન ગ્રો ટુગેધર વિથ એજ્યુકેશન. એક વસ્તુ યાદ રાખજો, આપણે જો આગળ વધવું હોય તો ખાલી ને ખાલી એજ્યુકેશન આપને હેલ્પ કરવાનું છે, અને એ એજ્યુકેશન ક્ષમા ફાઉન્ડેશનના હિસાબે આટલું સસ્તામાં રાધર ફ્રી ઓફ ચાર્જ મળી રહ્યું છે. પ્લસ બીજી સંસ્થાએ ઓફર કરી હમણાં જ કે જે બાળકને આગળનું બી ન પોસાય એ લોકો હેલ્પ કરશે. આ સુવિધાનો ફાયદો લેવાનો હવે આપણી જવાબદારી છે. ઓલ ઇન ઓલ ધેરફોર, thank you so much for your time today. Thank you Karimbai for giving me this opportunity. Thank you sir for your blessings always. Thank you so much. Thank you. થેન્ક યુ સર. જે કે સરે આમ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ને હજારો સીએમને બનાવ્યા છે, પણ એક વાત હું કહું કે સર જે વાત નથી કરી એ તમને કહેવા માગું છું. આજ સુધી છેલ્લા 3-4 વર્ષથી ક્યારે પણ અમે નક્કી કરેલી ફી તમને આપી નથી. ઓન ધ કન્ટ્રારી, મારી દોસ્તી અમને કરોડો રૂપિયામાં પડી છે, કરોડો રૂપિયામાં પડી છે. આખા અમદાવાદ કે ગુજરાતમાં ક્યાંય પણ સ્ટુડન્ટ નીડી હોય, ઇરિસ્પેક્ટ ટુ ધ કાસ્ટ રિજન, મારો ખાલી લેટર જાય, રિક્વેસ્ટ જાય, ચેતન સર હોય કે દીપ સર હોય કે દર્શન સર હોય,
હંમેશા સરે એ ડિસ્કાઉન્ટ એ સ્કોલરશીપ પૂછ્યા વગર આપી છે, કોઈ પણ જાતના પુરા વગર. સર કદાચ આનો શબ્દોમાં આભાર માનો બહુ અઘરો છે, પણ સર તમારા આ સ્ટેપને કારણે કદાચ 10,000 રૂપિયા આપણા માટે કંઈ નથી, પણ એવા હજારો લાખો ભારતીયો છે કે જેના માટે આ પહાડ છે. અને સર આપ એ પહાડ ચડવામાં બહુ જ મહેનત હેલ્પ કરો છો. થેન્ક યુ વેરી મચ. ખરેખર હું બધાને વિનંતી કરીશ એકવાર ઊભા થઈને આપણે એમને થેન્ક યુ કહીએ. એક આર્થિક તકલીફ એવી તકલીફ હોય છે સર, મને યાદ છે સર કે મારે જ્યારે સીએ કરવું ત્યારે મારી પાસે સીએની રજિસ્ટ્રેશનના 1665 રૂપિયા નહોતા, અને અમારા એક સર હતા જેણે મને 1000 રૂપિયા હેલ્પ કરી હતી, પણ મારા માટે 1000 રૂપિયા એ પહાડ જેવા હતા. આપના સર આ જ નોબલ સ્ટેપને કારણે તમારો આ જીવન હું સ્ટુડન્ટને ફેન છું.